એક વખત ભગવાન મથુરાની અંદર બીમાર પડ્યા છે. ભગવાનના મસ્તકમાં વેદના છે, માથું દુખે છે, અને એવા ટાણે હવે ઔષધિઓ કેટલી બધી કરી, કોઈ ઔષધની દવા કોઈ લાગુ ન પડે. હવે શું કરવાનું? ત્યારે પ્રભુએ કીધું કે એક ઉપાય છે, મટી જાય. પણ એના માટે શું? તો કે કોઈ ભગવાનનો ભગત હોય એ અમને એના ચરણની રજ આપે ને એ અમારા માથા ઉપર લગાવીએ તો અમને સારું થાય. હવે આપના ચરણની રજ ભગવાને દેવાય? બધાય ના પાડે, અમારે નરકમાં નથી પડવું. પણ ગોકુળની અંદર જઈને જ્યારે વાત ખબર પડી તો ગાડું ભરીને લઈ જાઓ, અમારા આ ચરણની રથથી જો ભગવાન સજા થતા હોય તો બધા ખોબલા ભરી ભરીને લ્યો, અહીંયા હું ઊભો રહ્યો, લ્યો આ મુઠ્ઠી. રાધાએ ખોબલાઓ ભરી ભરીને, ટોપલાઓ ભરી ભરીને રજા. મારો પ્રભુ રાજી થતા હોય ની સાજા થતા હોય તો અમને નરકમાં જવું પડે તો મંજૂર છે, જવું નથી પડતું. પણ ભક્તો જ્યારે પ્રેમની વાત અલૌકિક છે, ત્યાં કોણ કોને નમે છે, કોણ કોને વંદન કરે છે, કોણ કોની સેવા કરે છે, એ વાતમાં એ માનવ બુદ્ધિથી કલ્પના કરીએ. સેવા કરનારો હંમેશા નાનો હોય છે એવું નથી. સેવા કરનારો નાનો હોય છે કે સેવા લેનારો નાનો હોય છે? નાનપ મોટપ સેવા લેવાથી કે સેવા કરવાથી નથી.